અભિનંદન નગરપાલિકાને આપવા પડે, સાથોસાથ કલેક્ટરશ્રી અને એસપીશ્રીને પણ આપવા પડે. યુવાનો માટે એક સ્પોર્ટ વ્યવસ્થા એ અમરેલીના આંગણે થાય એ અમરેલી માટે ખૂબ જરૂરી હતી. કારણ કે આપણા અમરેલીના યુવાનો રમતગમત ક્ષેત્રે જો આપણે આગળ વધવું હોય તો એમના માટેની વ્યવસ્થા એ યુવાનોને આપવા માટેની આપણી પહેલી ફરજ બનતી હોય છે. ઘણા સમયથી અલગ અલગ વ્યવસ્થાઓ એ અમરેલી શહેરમાં ઘટતી દેખાતી હતી, પણ ક્યારે પરિપૂર્ણ થાય એ કોઈને ખબર નહોતી. જે રીતે પીપી સાહેબ હું જિલ્લા ભાજપ પ્રમુખ હતો ત્યારે કલેક્ટર લગભગ અજય દહિયા એમની પહેલાં આ ગૌરંગ મકવાણાજી, ત્યારે અમારી ચર્ચા થયેલી કે ડીએમએફ ગ્રાન્ટ માટે સાહેબ શું કરવું છે. તો હમણાં હોલ્ડ કરો, સમય અનુકૂળ આવશે ત્યારે આપણે એમની વ્યવસ્થા કરશું. એ 3 વર્ષ સુધી એ ગ્રાન્ટ લગભગ હોલ્ડ ઉપર પડી હતી. યોગ્ય સમયે યોગ્ય ગ્રાન્ટ યોગ્ય પ્લેટફોર્મમાં વપરાય તો એક શહેરનો સારો વિકાસ પણ થઈ શકે. એ પ્રકારે 2022 પછી કલેક્ટરશ્રીને બધા સાથે બેસી અમરેલીના જરૂરિયાત મુજબ વિસ્તારમાં જે ડીએમએફની ગ્રાન્ટના નોર્મ્સ મુજબ જે આપી શકાય એ પ્રકારના પેરામીટર સાથે જે વિસ્તારમાં જે જરૂરિયાતો હતી એ પ્રકારની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવે. ખાસ કરીને પ્રથમ તો અમરેલી માર્કેટિંગ યાર્ડ માટેની વાત આવે કે લગભગ સૌરાષ્ટ્રનું મોટું માર્કેટિંગ યાર્ડ એ આપણે અમરેલીનું કહી શકાય. જે રીતે અમરેલીના જિલ્લાના લોકો તો હવે આજુબાજુના જિલ્લામાંથી પણ લોકો ત્યાં જણસ નાખવા માટે આવતા હોય છે. ખેડૂતો માટેની સંસ્થામાં પ્રથમવાર નિર્ણય કરવામાં આવે 5 કરોડ જેટલી ગ્રાન્ટ એ અમરેલી માર્કેટિંગ યાર્ડને આપણે આપવામાં આવી. એવી જ રીતે અમરેલી શહેર માટે અલગ અલગ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ગ્રાન્ટો આપવામાં આવી. અને પોલીસ હેડક્વાર્ટર માટે એસપીશ્રીએ માગણી કરી, મને કલેક્ટરશ્રીને વાત કરી કે આમાં તમે કે ગ્રાન્ટની જોગવાઈ કરો. અમે સાથે બેસી અને લોકોને સુવિધા યુવાનોને મળી શકે એ પ્રકારે અલગ અલગ સ્પોટ વ્યવસ્થા માટે ગ્રાન્ટની જોગવાઈ પણ કરવામાં આવી. મિત્રો, એની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી સાથે અમે એક ચર્ચા કરી. અમરેલી જિલ્લામાં એક જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સંકુલ એ અમરેલીની જનતાને ભેટ મળે, યુવાનોને ભેટ મળે એ પ્રકારનું સ્પોર્ટ સંકુલનું લગભગ 10 દિવસની અંદર કામ પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે. જે લાલાવદરના પાદરની અંદર આપણા અમરેલી જિલ્લાના યુવાનોને એક સારી વ્યવસ્થા સાથેનું સ્પોર્ટ સંકુલની ભેટ એ પણ રાજ્ય સરકાર દ્વારા આપને આપવામાં આવી છે. હમણાં અમે હું ને વિકલ્પભાઈ બંને વાત કરતા હતા, કલેક્ટરશ્રી બંને, કે થોડીક લાલાવદરવાળા બાજુમાં વધારે જગ્યા આપવાનું નક્કી કર્યું છે. સરપંચ સાહેબ બેઠા છે. તો આગામી દિવસોની અંદર એક કેન્દ્ર સરકારનો મોટો પ્રોજેક્ટ જે સ્પોર્ટ માટેનો પ્રોજેક્ટ છે. હું થોડાક દિવસ પહેલાં હું ને મનસુખભાઈ માંડવિયા એમના ગામના પ્રોગ્રામમાં બંને હતા ત્યારે અમારે બંનેને ચર્ચા પણ થઈ છે. એવી જ રીતે હર્ષભાઈ સાથે પણ ચર્ચા થઈ કે ફેઝ 2 સ્પોર્ટ માટેની વ્યવસ્થા જો બંને પ્રોજેક્ટો મંજૂર આગામી દિવસોમાં કરવામાં આવશે તો અમરેલી નહીં પણ સૌરાષ્ટ્રના લોકોને અમરેલીમાં રમવા આવવું પડે એ પ્રકારની વ્યવસ્થા આગામી દિવસોમાં કરવા માટેની તૈયારીઓ પણ થઈ રહી છે. મિત્રો, આપણા યુવાનોને જે રીતે ક્રિકેટમાં બધાને વધારેમાં વધારે ઇન્ટરેસ્ટ ક્રિકેટમાં હોય છે અત્યારના બાળકોને, ક્રિકેટ રમવા જવા માટેના ગ્રાઉન્ડ આપણી પાસે નથી. મેં હમણાં બાજુમાં બેઠા જ કલેક્ટરશ્રીને કીધું અને એસપીને કીધું આપણે અહીંયા ખૂબ મોટી જગ્યા છે, તમે ગ્રાઉન્ડ આપો એટલે અમરેલીના યુવાનો માટે આપણે અહીંથી ખુલ્લું મૂકીએ અને અમે સરકારમાં વધતી ઘટતી રકમ અમે ડીએમએફમાંથી મંજૂર કરી દઈશું. એટલે આગામી દિવસોની અંદર જે પણ વ્યવસ્થા કરવી પડશે સરકાર અને ડીએમએફની ગ્રાન્ટમાંથી જે પોલીસ હેડક્વાર્ટર આપણું કહી શકાય એમાં આગામી દિવસોની અંદર એક સારામાં સારું ક્રિકેટ ગ્રાઉન્ડ એ આપણે અમરેલીના યુવાનો માટે ભેટ આપવું છે. મિત્રો, જેના થકી યુવાનોમાં રહેલું પોતાનું હુનર એ પોતે બહાર આવીને દેખાવી શકે, પોતાનું યોગ્ય પ્લેટફોર્મ મળે તો કોઈ પણ બાળકમાં પડેલી તાકાત એ પોતે બહાર આપી શકે છે. પણ એમને યોગ્ય પ્લેટફોર્મ જ ના મળે, યોગ્ય ગ્રાઉન્ડ ના મળે, યોગ્ય વ્યવસ્થા ના મળે તો એમને કોઈ વસ્તુ બિચારા કરી શકતા નથી હોતા. પણ આપણે આગામી દિવસોની અંદર સ્પોર્ટ માટે પણ જે પણ વ્યવસ્થા કરવાની થશે એ પ્રકારની આગામી દિવસોની અંદર આપણે કરવાની છે. પીપી સાહેબ, આપણે મેનિફેસ્ટોમાં જે અલગ અલગ મુદ્દાઓ આપ્યા હતા એમાં 2 વિષયો આપણે પરિપૂર્ણ કર્યા છે. મીડિયાના મિત્રો પણ અહીં હાજર છે. એક માધ્યમિક શાળા પણ અમરેલી શહેરને આપવા માટેની વાત આવી હતી. આજે હું સવારે એમનું લોકાર્પણ કરીને આવ્યો છું. જે આપણે રોકડિયાપરા વિસ્તારની અંદર જે માધ્યમિક શાળા આપવા માટે સરકારી શાળા 9-10 ધોરણ માટેના વિદ્યાર્થીઓને આપવાની વાત હતી મેનિફેસ્ટોમાં લખી હતી. હમણાં થોડાક દિવસ પહેલાં તમે જાહેરાત જોઈ છે કે રાજ્ય સરકાર દ્વારા
આદરણીય શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ દ્વારા, આદરણીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા અમરેલીને 6 જેટલી માધ્યમિક શાળા પણ અમરેલી જિલ્લા માટે મંજૂર કરી છે. એમાં અમરેલી અને વડિયા આપણા વિસ્તારમાં 2 જગ્યાએ મંજૂર કરી છે. આગામી દિવસોની અંદર અમરેલી શહેરને પણ વધારે માધ્યમિક શાળાની જરૂર પડશે તો એ પણ સરકારમાંથી આપણે મંજૂર કરાવીને લઈ આવશું. જે રીતે ખરાદ સાહેબ પોતે માગણી કરતા હતા કે અલગ અલગ વસ્તુની માગણી અમારે પોલીસ ફોર્સની અંદર જોઈએ, પણ તમારે તો ખૂબ સારા વાના છે. રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, તમારા ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ હોય, તમે માગો અને ના આપે એવું ક્યારેય બને એમ નથી. અત્યારની સરકારમાં જે રીતે આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે અમરેલી જિલ્લાની વાત હોય કે ગુજરાત રાજ્યની વાત હોય, એમની પાસે માગણી પહોંચે અને યોગ્ય માગણી હોય તો હું તમને વિશ્વાસ સાથે કહી શકું કે 10મો દિવસ ત્યાં નથી થતો મંજૂર કરવામાં. એ પ્રકારની સરકાર કામગીરી કરી રહી છે. એટલે આગામી દિવસોની અંદર તમારી પણ કંઈ માગણી હોય તો લેખિતમાં અમને પહોંચાડજો. હું તમને વિશ્વાસ સાથે કહું છું કે માગણી 100% પરિપૂર્ણ કરવા માટે આ સરકાર કામગીરી કરી રહી છે. એટલે આગામી દિવસોની અંદર જે પણ વિકાસની કેડી આપણે જે ખૂટતી હશે એ આગામી દિવસોની અંદર પરિપૂર્ણ કરી લઈશું. અહીંથી બહાર નીકળો, આ રસ્તા ઉપર આપણે હલાવી પોઝિશન નહોતી, એ પ્રકારનો રસ્તો હતો, ત્યાંથી વાહન લઈને નીકળો તો નીકળી ના શકે જયદેવભાઈ, એ પ્રકારની પરિસ્થિતિ હતી. પણ એ પ્રકારનો રસ્તો અત્યારે આધુનિક બની રહ્યો છે કે લોકો આ રસ્તેથી હાલવાનું પસંદ કરે, એ પ્રકારના રસ્તાનું કામગીરી અત્યારે ચાલુ પણ છે. પણ વિશેષ સમય લેતો નથી. આજે મારે પણ બહુ ઝાઝા કાર્યક્રમોમાં જે હાજરી આપવાની છે, પણ નગરપાલિકાની ટીમને, પોલીસ સ્ટાફને, આદરણીય કલેક્ટરશ્રીને, સમગ્ર મિત્રોનો હૃદયથી આભાર માનું છું કે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી બપોરે 1 વાગે પણ કાર્યક્રમો થઈ શકે એની નોંધ પણ મીડિયાના મિત્રો લઈ શકે એ પ્રકારનો કાર્યક્રમ આજે આપણે અમરેલી શહેરની અંદર કર્યો છે. ખાસ કરીને બધા જ મિત્રો બેઠા એમનો પણ, સ્ટેજ ઉપર બિરાજમાન સન્માનીય મંચનો પણ હું મારું હૃદયથી આભાર માનું છું કે મને જેમને પણ શુભકામના પાઠવી છે, જેમના પણ આશીર્વાદ બધાના અમને મળતા રહે એવી હૃદયથી આપ સૌનો આભાર પણ માનું છું. પ્રેસ મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આપ સૌ લોકો પણ તડકાનો સમય કાઢી, કારણ કે રોમિલભાઈ જેવા મિત્રોનો એસીમાં વધારે ફાવે